અને આજે છે બહુ જ સ્પેશિયલ દિવસ કેમ કે આજે છે પપ્પાનો બર્થડે. તો આવી ગયા છે નવા ઘરે. હેલો ગાઈઝ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને. અને આજે છે બહુ જ સ્પેશિયલ દિવસ કેમ કે આજે છે પપ્પાનો બર્થડે. તો પપ્પાને વિશ કરી લઈએ અને પછી મળું તમને આગળ. આજનો દિવસ બહુ જ મસ્ત જવાનો. તો ચલો મળો આગળ તમને. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. તો ગાઈઝ નઈને રેડી થઈ ગયા છે બધા જ અને જઈએ છે ધોળકા. અમારું નવું ઘર બને છે ત્યાં. તો ઘરનું આખું તમને વિડીયો બતાવું. આજે બર્થડે છે પપ્પાની એટલે સ્પેશિયલ ઘર જોવા જઈએ છે. તો મજા આવી જશે. તમને આજનું મારું ઘર બી બતાવું. નવું બને છે, હજુ કામકાજ ચાલુ છે હજુ પણ પતવા જ આવ્યું છે. હવે 10% જેવું કામકાજ બાકી હશે તો તમને બતાવું. ચલો મજા આવી જશે. તો ગાઈઝ બધા રેડી થઈ ગયા છે તો બતાવી દઉં તમને. જો પપ્પા, નિખિલ અને મમ્મી. તો ચલો મળું તમને હવે ગાડીમાં. તો ગાઈઝ નીકળી ગયા છે ધોળકા જવા. બર્થડે બોય. તો ગાઈઝ આવી ગયું છે અમારું ગામ ચલોડા, જે તમને બતાવ્યું હતું ગયા ફોટામાં કે અહીંયા આગળ હું નાનપણમાં મોટો થયેલો 2 વર્ષ. નિખિલને બધા અહીંયા ફોટા બતાવ્યા હતા. ત્યાં અહીંથી નજીક જ છે અમારું નવું ઘર લીધું ધોળકા. તે 5 કિલોમીટર જ છે અહીંયાથી એન્ટ્રી છે. જો તો ચલો જઈએ હવે ધોળકા. તો ગાઈઝ આવી ગયા છે ધોળકા ને જઈએ છે મરચું લેવા. કેમ કે અહીંયા ધોળકાનું જ મરચું ભાવ ને મમ્મી, દેશી મરચું. તો ગાઈઝ જો અહીંયામાં ધોળકાનું મરચું જ ભાવ હોય તો અહીંયા લેવા આવ્યા છે. પછી જઈએ ઘર જોવા. તો મળું તમને આગળ. પાણી પીવું પડશે. મલાવો પાણી. હા અમે ગાડીમાં બેઠા. અહીંયા છાંયડે રાખીએ ને નિખિલ. જો મમ્મી ને પપ્પા જાય છે મરચું લેવા અને હું નિખિલ બંને અહીંયા ગાડીમાં બેસીએ છાંયડામાં. ધોળકા સિટી જેવું જ છે એટલે આમ મોટું છે ખાસું બધું. સિટી જ થઈ ગયું છે હવે એટલે અહીંયા રહેવાની મજા જશે. આવશું વીકેન્ડમાં એટલે રહેવા આવશું. શું કેવું નિખિલ? વીકેન્ડમાં રહેવા આવશું. વાર તહેવારે લગ્ન પ્રસંગ. બાકી તો અમદાવાદ જ ફાવા આપણને તો. પણ તો અહીંયા મજા આવે એવું જ છે. દરવાજો મરચું લઈને આવી ગયા છે અને પપ્પા એવું કે ડેકી મૂકી દો કે નકર આખી ગાડી મરચું ગંદાશે કે. સાચી વાત, મરચું ગંદાશે. જો રેશમ પટ્ટો લીધો, હા પછી કાશ્મીરી અને દેશી મરચું. એવું બરોબર. દાણા પાવડર લીધો એક. દાણા અખ્યાત છો ધોળકામાં અમદાવાદથી લોકો બહાર પછી મને રાખો ઠેલો ભરીને મરચું લીધું. બોલ એટલું બધું મરચું લીધું આખા વર્ષનું એમ. આખા વર્ષ? આપણે તો અહીં આવીએ એટલે લેતા જઈએ. તો આપણે આવવાનું થતું જ હોય. આવવાનું ચાલુ જ હોય આપણે. તો જઈએ છીએ હવે ઘર જોવા. તો ગાઈઝ આવી ગયા છે સોસાયટીએ અને આ છે સોસાયટીનો એન્ટ્રી ગેટ. તો આવી ગયા છે આપણી સોસાયટીમાં. તો જો સેમ બંગલોસ છે બધાના આ રીતના. અને આવી ગયા છે આપણે આપણા ઘર આગળ. તો ચલો તમને બતાવી દઉં ઘર અને હોમ ટૂર આપી દઉં આખા ઘરનું. આ છે ઘરનો એન્ટ્રી ગેટ. અહીંયા એન્ટ્રી ગેટ આવશે તો અંદર જઈને બતાવું તમને. અંદર આવીએ એટલે પહેલાં જ અહીંયા છે કાર પાર્કિંગ. અહીંયા 2 મસ્ત કાર આવી જાય ને એટલું પાર્કિંગ છે. અને આ સાઈડ છે ગાર્ડન એરિયા. અને અહીંયાથી જવાય ઘરમાં મેઇન એન્ટ્રી ગેટ છે આવી રહ્યો. તો આવી ગયા છે પહેલા આપણે હોલમાં. તો આવી રહ્યો છે હોલ. હોલની સામેની સાઈડ જ છે આપણું કિચન એટલે મમ્મીનું કિચન. તો જો મસ્ત મજાની ટાઈલ્સો લાગી ગઈ છે અહીંયા. આ ટાઈલ્સો મસ્ત કપરાકાબીવાળી જ નાખી છે અહીંયા. અને અહીંયા છે પાછળ ચોકડી ને એવું કપડાં ધોવા માટે વોશિંગ મશીન મુકાય એ માટેની જગ્યા છે આ સાઈડ. તો ચલો તમને હવે બતાવું બધાના બેડરૂમ્સ. હોલમાં આવ્યા એટલે અહીંયા કોમન વોશરૂમ છે અને ત્યાં જ છે સામે એક બીજો બેડરૂમ. આ બેડરૂમ છે મમ્મી પપ્પાનો. તો આ રૂમ બી બહુ ખાસો બધો મોટો છે. અને અહીંયા છે વોશરૂમ અને અહીંયા છે વિન્ડો.
તો ચલો જઈએ હવે ઉપર. ઉપર 2 બેડરૂમ છે તો તમને બતાવું. એક રૂમ મારો છે અને એક રૂમ નિખિલનો છે. તો આવી ગયા છે નિખિલના રૂમમાં. તો આ રૂમ નિખિલનો છે અને આમાં એક સરસ જગ્યા છે, જો તમને બતાવું. તો જો ગાઈસ, પપ્પાનો બર્થડે છે અને આવી ગયા છે આજે અહીંયા. 1 મહિનાની અંદર પૂરું થઈ જશે. આ છે રૂમનું વોશરૂમ. તો વોશરૂમમાં ટાઇલ્સો મસ્ત નાખી છે. મારા રૂમમાં અલગ નાખી છે અને આ રૂમમાં અલગ નાખી છે. અને જો તમને સરસ જગ્યા બતાવવાનું કહેતો હતો ને, આ એરિયા જગ્યા છે. અહીંયાથી સીધું ટેરેસ ઉપર જવાય નિખિલના રૂમથી. અને આ જગ્યા છે એ ખાસી બધી મોટી આલી છે બાજુમાં. તો અહીંયા મસ્ત ગાર્ડન એરિયા પણ કરી શકાય. અહીંયાથી જવાય છે સીધું ટેરેસ પર. તો હવે બાકી રહ્યો છે મારો રૂમ. પહેલાં મારો રૂમ જોઈ લઈએ, પછી જઈએ ટેરેસ પર. તો ચલો તમને બતાવું હવે મારો રૂમ. મારો સ્પેશિયલ રૂમ છે, આ રહ્યો સૌથી અલગ જ. તો આવી ગયા છે મારા રૂમમાં. તો જો કેટલો મસ્ત, બહુ જ મોટો રૂમ છે આ રહ્યો. અને અહીંયા છે વોશરૂમ. તો આ વોશરૂમમાં ટાઇલ્સો નાખીને બહુ જ બ્લેક કલરની લક્ઝરિયસ લાગે એકદમ. આ રૂમ એટલો મોટો છે ને, સૌથી મોટો રૂમ આ રહ્યો છે આ ઘરનો. નિખિલ પણ આ રૂમ જોવો છે. નિખિલભાઈ, મારા રૂમની સૌથી બેસ્ટ વસ્તુ આ રહ્યું શટરવાળી બારી આપી છે ને, જે ખાસી બધી મોટી છે. તો જુઓ તમને ખોલીને બતાવું. અહીંયા હું વ્લોગિંગ કે કંઈ પણ વિડીયો બનાવીશ ને તો લાઇટની જરૂર જ નથી. આ બારી ખોલીશ એટલે સીધું લાઇટ અંદર આવવા મળશે, સનલાઇટ. ને જો બાલ્કનીમાં જઈને બતાવું ને, બાલ્કની પણ એટલી બધી મોટી છે ને. અહીંયા સરસ મજાનું ઉપર અહીંયા હું ઝુમ્મર નખાવરાઈશ અને અહીંયા નીચે છે ટેબલ મુકાવરાઈશ, કોફી ટેબલ. અહીંયા શાંતિથી સાંજે બેસાય અને મજા આવે. અને અહીંયા છે આપણી ગાડી. અહીંયાથી સીધો હાઈવે જ દેખાય છે જુઓ. તો હવે લઈ જાઉં તમને ટેરેસ પર. વિન્ડો બંધ કરી દઉં અને પછી જઈએ આપણે ટેરેસ પર. ત્યાંથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે. તો ચલો બતાવું. તો આવી ગયા છે આપણે ટેરેસ પર. અહીંયા પાણીની ટાંકી આવશે અને મસ્ત વ્યૂ આવે છે. આખી સોસાયટી દેખાય છે. ઘરનું કામ 90% પતી જ ગયું છે. હવે 10% જ બાકી છે. તો ઘરની આ વસ્તુ મને બહુ જ ગમી છે. લુક મસ્ત આપ્યો છે ઘરનો. આ નળિયા નાખ્યા છે ને, જે જો સામે દેખાય છે ઓલા ઘરે, એ રીતના આપ્યો છે. જે મારો રૂમની બાલ્કની છે ને એના ઉપર જ છાઈ રહ્યો. ટેરેસ પરથી બંગલોસનો લુક જોરદાર આવે છે. સાવ અલગ, આમ ફીલ જ અલગ આવે છે એકદમ. જો મારી I-10 પડી છે અહીંયા. તો જઈએ હવે નીચે. સામેના ઘરે જોવા આવ્યા છે, કેમ કે અહીંયા દરવાજો ને એવું લાગી ગયું છે. આ રીતના આવશે અમારે પણ દરવાજો ઘરનો. દરવાજાની ક્વોલિટી પણ બહુ મસ્ત છે, એકદમ મજબૂત છે અને ડિઝાઇન પણ અંદર મસ્ત આપી છે. જો સામેના ઘરે જોવા હતા ને, ત્યાં ઉપરના રૂમે જવા માટે એક ગ્રીલ લાગી ગઈ છે. આ રીતના આપણે પણ આવશે. તો નીકળીએ હવે ઘરે જવા માટે. હોમ ટૂર કરી દીધું છે. ઘર એકદમ રેડી થઈ જાય ને પછી તમને બતાવીશ. ફરીવાર હોમ ટૂર કરાવીશ. બધું સામાન એવું સેટ કરી દઈએ ને ત્યારે. તો આ છે સોસાયટીનું કોમ્પ્લેક્સ. અહીંયા બધી દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા છે સોસાયટીનો મેઇન એન્ટ્રી ગેટ. તો ગાઈસ નીકળી ગયા છે હવે ઘરે જવા. ઘર ને એવું જોઈ લીધું. આજે પપ્પાની બર્થડે હતી તો આ પ્લાન થઈ ગયો. મજા આવી ગઈ આજે. તો ચલો જઈએ હવે ઘરે. ઓન ધ વે. તો ઘરે આવી ગયા છે. તો ગાઈસ મજા આવી ગયા છે. પપ્પાની બર્થડે હતી તો બહાર ફરવાનું પણ પ્લાન થઈ ગયો અને ઘર પણ જોવા ગયું પપ્પાની બર્થડેમાં. અને આજે પપ્પાની બર્થડે છે તો બધું જમવાનું તૈયાર બહારથી લાવી દીધું છે અને જમવાનું હજુ બાકી જ છે. તો ચલો જમી લઉં. આ વ્લોગને કરીએ અહીંયા સમાપ્ત. આજના વ્લોગમાં બસ આટલું. જો વ્લોગમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીએ નવો વ્લોગ સાથે જલ્દી. બાય બાય.